નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પ્રોગ્રામિંગ એનસી ગુજરાતી વિડીયો સિરીઝમાં હું ડૉક્ટર અશ્વિન ડોબરિયા આપનું સ્વાગત કરું છું. આ વિડીયોમાં આપણે સી પ્રોગ્રામિંગનો એક એડવાન્સ ટૉપિક એટલે કે પોઇન્ટર વિશે આપણે ડિસ્કસ કરીશું. પોઇન્ટરનો કોન્સેપ્ટ શું છે, પોઇન્ટર કેવી રીતે ડિક્લેર થઈ, પોઇન્ટર નોર્મલ વેરિયેબલથી કઈ રીતે અલગ પડે છે, કેટલી ટાઈપના આપણે અલગ અલગ ઓપરેશન પોઇન્ટર ઉપર કરી શકીએ, આ ઉપરાંત અલગ અલગ કેટલી પ્રકારના પોઇન્ટર છે એના વિશે આપણે પ્રેક્ટિકલ સાથે સમજશું. તો ચાલો પહેલાં આપણે જોઈએ પોઇન્ટર એટલે શું. જો પોઇન્ટરની આપણે ડેફિનેશન લઈએ તો પોઇન્ટર ઇઝ એ વેરિયેબલ, એક પ્રકારનો વેરિયેબલ છે. તો નોર્મલ વેરિયેબલ અને પોઇન્ટર વેરિયેબલ વચ્ચે શું ડિફરન્સ છે? તો કે પોઇન્ટર ઇઝ અ વેરિયેબલ ધેટ પોઇન્ટ્સ ટુ ઓર રેફરન્સ એ મેમરી લોકેશન ઓફ અનધર વેરિયેબલ. એટલે સિમ્પલ લેંગ્વેજમાં આપણે કહીએ તો પોઇન્ટર એક વેરિયેબલ છે, તો એ વેરિયેબલ કોઈ નોર્મલ વેલ્યુ નથી સ્ટોર કરતું, પણ તે હંમેશા બીજા વેરિયેબલનું મેમરી લોકેશન છે એને રિફર કરે છે અથવા તો પોઇન્ટ કરે છે. બીજી લેંગ્વેજમાં આપણે કહીએ તો પોઇન્ટર ઇઝ ઓલ્સો એ વન ટાઈપ ઓફ વેરિયેબલ, એક પ્રકારનો વેરિયેબલ છે કે જે હંમેશા બીજા વેરિયેબલના એડ્રેસને પોઇન્ટ કરે છે. એટલે કે પોઇન્ટર વેરિયેબલ જે છે, આપણે એનું એક્ઝામ્પલ અહીંયા લઈએ તો સપોઝ અહીંયા આપણે ડિક્લેર કરીએ ઇન્ટીજર એક્સ ઇઝ ઇક્વલ ટુ 5 અને પોઇન્ટર પી. હવે પહેલો તો અહીંયા આપણને ડિફરન્સ ડિક્લેરેશનમાં જોવા મળશે કે નોર્મલ વેરિયેબલ જે છે એને ડિક્લેર કરવા માટે આપણે વેરિયેબલના નામ લખીએ છીએ માત્ર, પણ અહીંયા પોઇન્ટર વેરિયેબલ છે એમાં વેરિયેબલની નામ સાથે આપણે એસ્ટ્રિક સિમ્બોલ યુઝ કરીએ છીએ, તો અહીંયા ડિક્લેરેશનમાં એ અલગ પડે છે. બીજું, મેમરીની અંદર વેરિયેબલનું નામ અને અહીંયા આપણે 5 વેલ્યુ એક્સમાં અસાઇન કરી છે એટલે 5 વેલ્યુ અહીંયા. બીજું, દરેક વેરિયેબલનું મેમરીમાં એક એડ્રેસ હોય છે. ધારો કે સમજવા માટે આપણે અહીંયા એક્સનું એડ્રેસ 2000 છે અને પોઇન્ટરનું એડ્રેસ સપોઝ 3000 છે. તો એક્સ એટલે કે નોર્મલ વેરિયેબલની વેલ્યુ 5 છે, જ્યારે અહીંયા તમે જોઈ શકો છો કે પોઇન્ટર વેરિયેબલ પી છે એની અંદર નોર્મલ વેલ્યુ નથી, પણ અહીંયા આપણે લખ્યું છે કે પોઇન્ટર પી છે એ એક્સ વેરિયેબલના એડ્રેસને પોઇન્ટ કરે છે, એટલે એને લખાય આ રીતે પી ઇઝ ઇક્વલ ટુ એમ્પરસન એક્સ. અહીંયા એમ્પરસન ઓપરેટર જે છે એને એડ્રેસ ઓપરેટર પણ કહેવામાં આવે છે. તો જે વેરિયેબલની આગળ તમે એમ્પરસન લગાડો એ વેરિયેબલનું એડ્રેસ છે એ એક્સેસ કરશે અથવા તો રિટર્ન કરશે. તો અહીંયા પી ઇઝ ઇક્વલ ટુ એમ્પરસન એક્સ એટલે કે એક્સનું જે એડ્રેસ છે એ પીની અંદર સ્ટોર થશે અને પીનું પોતાનું એડ્રેસ તો હશે. તો આ રીતે મિત્રો આપણે ફરી વખત પોઇન્ટર વેરિયેબલની ડેફિનેશન રિવાઇઝ કરીએ તો પોઇન્ટર વેરિયેબલ એક વેરિયેબલ છે જે હંમેશા બીજા વેરિયેબલના એડ્રેસને પોઇન્ટ કરે છે, એટલે કે રેફરન્સ આપે છે. એની પાસે પોતાની પાસે એકચ્યુઅલ વેલ્યુ હોતી નથી. તો ચાલો પહેલાં આપણે જોઈએ કે પોઇન્ટર અને નોર્મલ વેરિયેબલ વચ્ચે મેજર શું ડિફરન્સ હોય છે. તો અહીંયા આપણે એક ડિફરન્સ ફોર્મમાં જોઈએ કે પોઇન્ટર વેરિયેબલ અને નોર્મલ વેરિયેબલ મેમરી સ્ટ્રક્ચર આપણે ગયા એક્ઝામ્પલ પ્રમાણે જોઈએ તો નોર્મલ વેરિયેબલ જે હશે એની અંદર એકચ્યુઅલ વેલ્યુ સ્ટોર થશે અને નોર્મલ વેરિયેબલનું પોતાનું એક મેમરી એડ્રેસ હશે. સિમિલરલી પોઇન્ટર વેરિયેબલ હશે તો એ બીજા વેરિયેબલના એડ્રેસને પોઇન્ટ કરતું હશે અને એનું પોતાનું પણ એક મેમરી એડ્રેસ હશે. તો પહેલો ડિફરન્સ આપણે જોઈએ તો પોઇન્ટર વેરિયેબલ છે એ બીજા વેરિયેબલનું એડ્રેસ સ્ટોર કરે, જ્યારે નોર્મલ વેરિયેબલ હશે એ એકચ્યુઅલ વેલ્યુ સ્ટોર કરશે. જે પ્રકારનો વેરિયેબલ જે ડેટા ટાઈપનો ડિક્લેર કર્યો હશે એ જ ડેટા ટાઈપની વેલ્યુ જે છે એ એમાં સ્ટોર થતી હોય છે નોર્મલ વેરિયેબલમાં, જ્યારે પોઇન્ટર જે છે એ હંમેશા એની અંદર એડ્રેસ હોય છે. બીજો ડિફરન્સ આપણે જોઈએ તો ડિક્લેરેશનમાં છે કે પોઇન્ટર વેરિયેબલ ડિક્લેર કરવો હોય તો આપણે અહીંયા એસ્ટ્રિક સિમ્બોલ લગાડવો પડે છે, એટલે કે જે કંઈ પણ વેરિયેબલનું નામ આપીએ એની આગળ એસ્ટ્રિક સિમ્બોલ યુઝ થાય. જ્યારે નોર્મલ વેરિયેબલના ડિક્લેરેશનમાં આપણે ખાલી વેરિયેબલનું નામ રાખીએ છીએ. અહીંયા એક્સ વેરિયેબલ ડિક્લેર કરવો હોય તો એની આગળ પાછળ કંઈ બીજું લખતા નથી. તો ઇન્ટીજર એક્સ એ નોર્મલ વેરિયેબલ છે, જ્યારે ઇન્ટીજર સ્ટાર પી અહીંયા પી છે એ પોઇન્ટર વેરિયેબલ છે. તો બીજો ડિફરન્સ જે છે નોર્મલ વેરિયેબલ પોઇન્ટરમાં એ ડિક્લેરેશન પોઈન્ટ ઓફ વ્યૂ છે. ત્રીજો જે છે એ ખાસ અગત્યનું છે મેમરી એલોકેશન પોઈન્ટ ઓફ વ્યૂ. મેમરી પોઇન્ટર વેરિયેબલ પણ મેમરી ઓક્યુપાય થાય, નોર્મલ વેરિયેબલની પણ મેમરી ઓક્યુપાય થાય. હવે સૌપ્રથમ આપણે પહેલાં નોર્મલ વેરિયેબલની મેમરી વિશે વાત કરીએ તો આપણને ખ્યાલ છે કે સપોઝ નોર્મલ વેરિયેબલ છે એની મેમરી હંમેશા એની ડેટા ટાઈપના આધારે ઓક્યુપાય થાય. એટલે કે ધારો કે એક્સને આપણે ઇન્ટીજર ડિક્લેર કરીએ તો મેમરીમાં એક્સના 2 બાઇટ ઓક્યુપાય થાય.
આપણે ફ્લોટ વેરિયેબલ ડિક્લેર કરીએ, સપોઝ અહીંયા વાય, તો વાય છે એ મેમરીના 4 બાઇટ ઓક્યુપાય કરે. અને ધારો કે કોઈ નોર્મલ વેરિયેબલ કેરેક્ટર ડિક્લેર કરીએ તો એ 1 બાઇટ ઓક્યુપાય કરે. આમ જોઈએ છે કે કોઈ બી નોર્મલ વેરિયેબલ હોય એનું મેમરી એલોકેશન એની ડેટા ટાઈપના આધારે હોય છે. પણ આ કન્સેપ્ટ પોઇન્ટર વેરિયેબલમાં થોડોક અલગ છે. પોઇન્ટર વેરિયેબલનું મેમરી એલોકેશન છે એ મશીનના આર્કિટેક્ચર્સ અથવા તો કમ્પાઇલરની ટાઈપ પ્રમાણે હોય છે. એટલે ધારો કે અહીંયા ઇન્ટીજર પોઇન્ટર પી, ફ્લોટ પોઇન્ટર ક્યુ, કેરેક્ટર પોઇન્ટર ઝેડ, તો અહીંયા પોઇન્ટર વેરિયેબલની મેમરી સાઇઝ જે છે એ એની ડેટા ટાઈપના આધારે હોતી નથી. પણ ધારો કે મશીનનો આર્કિટેક્ચર 16 બીટ છે, તો આ દરેક પોઇન્ટર જે છે એ 2 બાઇટ ઓક્યુપાય કરે. સપોઝ ધારો કે મશીન આર્કિટેક્ચર 32 બીટનું છે, તો 4 બાઇટ છે એ 4 બાઇટ છે એ ઓક્યુપાય કરે. ઇવન ધારો કે કેરેક્ટર પોઇન્ટર ઝેડ લ્યો તો ઝેડ છે અહીંયા 1 બાઇટ ઓક્યુપાય નહીં કરે, પણ ધારો કે 32 બીટ મશીન હશે તો 4 બાઇટ ઓક્યુપાય કરશે. એટલે કોઈ બી પોઇન્ટર વેરિયેબલ કોઈ બી ડેટા ટાઈપનો હોય એની મેમરી એલોકેશન સાઇઝ સેમ હશે, રાઈટ. ઇટ ડિપેન્ડ્સ કે તમારું મશીનનું આર્કિટેક્ચર જે ટાઈપનું હશે એ પ્રમાણે કાં તો 2 બાઇટ્સ હશે, કાં તો 4 બાઇટ હશે, અથવા 8 બાઇટ હશે. તો એટલે ખાસ આ ડિફરન્સ અહીંયા ખાસ તમારે નોટ કરવાનો છે કે પોઇન્ટર વેરિયેબલની મેમરી જે છે એ મશીનના આર્કિટેક્ચર ઉપર અથવા કમ્પાઇલરના ટાઈપ ઉપર, અને કોઈ બી ડેટા ટાઈપ હોય મેમરી એક સરખી ઓક્યુપાય કરે. આપણે એવું એઝ્યુમ કરીએ કે સપોઝ મારું મશીન 32 બીટનું છે, તો અહીંયા પીની મેમરી પણ 4 બાઇટ હશે, ક્યુ પણ 4 બાઇટ ઓક્યુપાય કરશે, અને ઝેડ પણ 4 બાઇટ ઓક્યુપાય કરશે. જે વસ્તુ નોર્મલ વેરિયેબલની અંદર ડેટા ટાઈપ પ્રમાણે મેમરી સાઇઝ અલગ અલગ હોય છે. તો આ મેજર ડિફરન્સ છે. ત્યાર પછી આપણે ઇનિશિયલાઇઝ વિશે એક ડિફરન્સ છે પોઇન્ટર અને નોર્મલ વિશે, કે પોઇન્ટર વેરિયેબલ છે ઇનિશિયલાઇઝ ઇઝ નોટ પોસિબલ એટ ધ ટાઈમ ઓફ ડિક્લેરેશન. એટલે કે જ્યારે આપણે કોઈ પોઇન્ટર વેરિયેબલ ડિક્લેર કરીએ ત્યારે ડાયરેક્ટ આપણે મેમરી એડ્રેસ લખી શકતા નથી, એક્સેપ્ટ કે અહીંયા આપણે નલ લખી શકીએ. તો એ જો અહીંયા નલ લખીએ તો એ નલ પોઇન્ટર કહેવાય. એ આગળ આપણે જોશું કે કેટલી પ્રકારના પોઇન્ટર છે એમાં. પણ નોર્મલ વેરિયેબલ છે એને આપણે ડિક્લેર કરીએ ત્યારે અહીંયા બાજુમાં આપણે વેલ્યુ ઇનિશિયલાઇઝ કરી શકીએ છીએ. ધારો કે ઇન્ટીજર વેરિયેબલ હોય તો આપણે 5 કે કોઈ બી વેલ્યુ આપણે અહીંયા ઇનિશિયલાઇઝ કરી શકીએ. એવી જ રીતે આપણે ફ્લોટ વેરિયેબલ ધારો કે ડિક્લેર કરીએ તો અહીંયા ફ્લોટ વેલ્યુ આપણે ઇનિશિયલાઇઝ કરી શકીએ, કારણ કે આ નોર્મલ વેલ્યુ છે. પણ એડ્રેસ જે છે એ કોઈ પણ વેરિયેબલનું એડ્રેસ કમ્પાઇલર રન ટાઈમ આપે, તો આપણે જ્યારે સ્ટેટિક અહીંયા કોઈ એડ્રેસ પહેલેથી આપણે અસાઇન કરી શકતા નથી. એટલે કોઈ પણ પોઇન્ટર વેરિયેબલ ડિક્લેર કરો તો એને આપણે ડાયરેક્ટ કોઈ મેમરી એડ્રેસથી ઇનિશિયલાઇઝેશન કરી શકતા નથી. તો પોઇન્ટર વેરિયેબલ ઇનિશિયલાઇઝ કરવા માટે એક જ રસ્તો છે કે પોઇન્ટર વેરિયેબલ ઇઝ ઇક્વલ ટુ કોઈ પણ વેરિયેબલનું એડ્રેસ સ્ટોર કરવું હોય ડાયનેમિકલી તો એના આગળ M%C, એટલે કે રન ટાઈમ જે કંઈ પણ એડ્રેસ એક્સનું હશે એને કોણ પોઇન્ટ કરશે, તો કે પોઇન્ટર પી. તો આ પણ એક ઇનિશિયલાઇઝેશનનો ડિફરન્સ છે પોઇન્ટર અને નોર્મલ વચ્ચે. અને લાસ્ટ આપણે જોઈએ તો વેલ્યુ એક્સેસ કરવા માટે એક્સેસિંગ વેલ્યુ યુઝિંગ પોઇન્ટર વેરિયેબલ. ધારો કે અહીંયા પી જે છે એ એક્સના એડ્રેસને પોઇન્ટ કરે છે, તો આપણે એક્સની વેલ્યુ ધારો કે પોઇન્ટર દ્વારા એક્સેસ કરવી હોય તો એના માટે પોઇન્ટર વેરિયેબલની આગળ સ્ટાર લગાડવામાં આવે છે. એટલે સ્ટારનો મિનિંગ એવો થાય કે પોઇન્ટર વેરિયેબલ પી જે એડ્રેસને પોઇન્ટ કરે છે, જે એડ્રેસને પોઇન્ટ કરે છે એની વેલ્યુ. તો આ જ એક્ઝામ્પલ આપણે આગળ લઈએ તો ધારો કે આપણે એક્સની વેલ્યુ પ્રિન્ટ કરવી તો અહીંયા વેલ્યુ ઓફ એક્સ %d x પણ લખી શકીએ. પણ અહીંયા એક્સનું એડ્રેસ કોણ પોઇન્ટ કરે છે, પી. તો પોઇન્ટર વેરિયેબલ દ્વારા આપણે ધારો કે એક્સની વેલ્યુ એક્સેસ કરવી હોય તો અહીંયા પીની બાજુમાં સ્ટાર લખવામાં આવે છે. એટલે સ્ટારનો મિનિંગ થાય છે વેલ્યુ ઓફ એડ્રેસ પોઇન્ટિંગ બાય પી. એટલે કે પોઇન્ટર પી જે એડ્રેસને પોઇન્ટ કરે છે એની વેલ્યુ, એટલે એની વેલ્યુ 5. જ્યારે નોર્મલ વેરિયેબલની વેલ્યુ એક્સેસ કરવી હોય ત્યારે માત્ર આપણે એ વેરિયેબલનું નામ લખીએ છીએ અને ફોર્મેટ સ્પેસિફાયર લખીએ છીએ. તો આ આપણે મેજર 5 ડિફરન્સ છે જેનાથી આપણને કન્સેપ્ટ સમજાશે કે પોઇન્ટર વેરિયેબલ છે એ નોર્મલ વેરિયેબલથી કઈ રીતે અલગ પડે છે. તો ચાલો આપણે થોડાક એક્ઝામ્પલ જોઈએ એટલે કન્સેપ્ટ વધારે ક્લિયર થશે. ઓવરઓલ આપણે કોન્સેપ્ટ જોઈ લીધો કે પોઇન્ટર વેરિયેબલ ડિક્લેર કઈ રીતે કરવો, કઈ રીતે એક્સેસ કરવો. તો પોઇન્ટર વેરિયેબલ ડિક્લેર કરવા માટે ઇનડાયરેક્શન ઓપરેટર એટલે કે એસ્ટ્રિક સિમ્બોલનો યુઝ થાય છે. એટલા માટે એને ઇટ ઇઝ ઓલ્સો નોન એઝ એ વેલ્યુ
એટ એડ્રેસ ઓપરેટર. આને કારણ કે પોઇન્ટરની આગળ સ્ટાર લગાડશો એટલે એ શું ઇન્ડિકેટ કરશે? વેલ્યુ. આ એસ્ટ્રિક સિમ્બોલને ઇનડાયરેક્શન ઓપરેટર, ઇનડાયરેક્શન એટલા માટે કારણ કે પોઇન્ટર વેરિયેબલથી આપણે ઇનડાયરેક્ટલી વેરિયેબલની વેલ્યુ એક્સેસ કરીએ છીએ. એટલે પહેલાં પોઇન્ટર વેરિયેબલ છે એ રેફરન્સ આપશે, એટલે સ્ટાર પી લખીએ તો કે પીની અંદર જે એડ્રેસ છે એ એટલે કે 2000 એની વેલ્યુ, એટલે ઇનડાયરેક્ટલી આપણે વેલ્યુ એક્સેસ કરીએ છીએ. સિન્ટેક્સ આપણે જનરલ જોઈએ તો ડેટા ટાઈપ મેન્શન કરવાની હોય છે, એસ્ટ્રિક સિમ્બોલ અને પોઇન્ટરનું નહીં. ત્યાર પછી એક એક્ઝામ્પલ આપણે ઇન્ટીજર પોઇન્ટર પી એક્સ ઇઝ ઇક્વલ ટુ 5. અહીંયા એક પોઈન્ટ ખાસ યાદ રાખવાનો કે જે પ્રકારના વેરિયેબલનું એડ્રેસ પોઈન્ટ કરવું હોય એ જ પ્રકારનો પોઇન્ટર વેરિયેબલ ડિક્લેર કરેલો હોવો જોઈએ. એટલે કે અહીંયા એક્સ એ ઇન્ટીજર છે અને આપણે એક્સનું એડ્રેસ પોઈન્ટ કરાવવું હોય કોઈ પોઇન્ટર વેરિયેબલને તો એ પોઇન્ટર વેરિયેબલ ઇન્ટીજરનો હોવો જોઈએ. ધારો કે આપણે અહીંયા ફ્લોટ પોઇન્ટર વેરિયેબલ ડિક્લેર કરીએ તો ફ્લોટ પોઇન્ટર વેરિયેબલ ઇન્ટીજર વેરિયેબલના એડ્રેસને પોઈન્ટ કરશે નહીં. એટલે કે વેરિયેબલ અને પોઇન્ટર બંનેની ડેટા ટાઈપ છે એ સેમ હોવી જોઈએ. તો જ આપણે અહીંયા પી ઇઝ ઇક્વલ ટુ $x લખી શકીએ. એનો મિનિંગ શું થાય એ આપણે અગાઉની સ્લાઇડમાં જોઈ ગયા. તો અહીંયા આપણે ધારો કે એક્સની વેલ્યુ પ્રિન્ટ કરવી તો બે રીતે પ્રિન્ટ કરી શકીએ. એક ડાયરેક્ટ એક્સ વેરિયેબલથી, એટલે કે વેલ્યુ ઓફ એક્સ ઇઝ %dx, અને ધારો કે એક્સની વેલ્યુ જે છે એ એક્સનું એડ્રેસ છે એ પોઇન્ટર પી પણ પોઈન્ટ કરે છે, તો પોઇન્ટર દ્વારા આપણે એ વેલ્યુ ફેચ કરવી તો કઈ રીતે થાય? તો કે વેલ્યુ ઓફ એક્સ ઇઝ %d. અહીંયા આપણે પી નહીં લખીએ પણ સ્ટાર પી. સ્ટાર પી એટલે પીની અંદર જે એડ્રેસ છે અથવા તો પી જે એડ્રેસને પોઈન્ટ કરે છે, એટલે પી કયા એડ્રેસને પોઈન્ટ કરે છે? 2000 એની વેલ્યુ એટલે કે 5 આપણને પ્રિન્ટ કરશે. ધારો કે એક લેવલ આપણે જોઈએ કે અહીંયા તમે સ્ટાર ન લખો, ખાલી પી લખો. તો ખાલી પી લખો એનો મિનિંગ એમ કે પીની પોતાની વેલ્યુ, અને પીની પોતાની વેલ્યુ એટલે એની અંદર હંમેશા એડ્રેસ હોય. જો તમે અહીંયા સ્ટાર નહીં લખો તો કે એ જે એડ્રેસને પોઈન્ટ કરતું હશે એ એડ્રેસ તમને પ્રિન્ટ કરશે. અને જ્યારે આપણે અહીંયા એડ્રેસ પ્રિન્ટ કરવું હોય ત્યારે %d નથી લખતા પણ %u લખીએ છીએ. તો આ રીતે પણ આપણે જોઈ શકીએ. એક્ઝામ્પલ આપણે લઈએ તો અહીંયા ઇન્ટીજર બે વેરિયેબલ ડિક્લેર કરીએ છીએ, a ઇઝ ઇક્વલ ટુ 10, b ઇઝ ઇક્વલ ટુ 15, અને ત્યાર પછી આપણે એક જ પોઇન્ટર વેરિયેબલ ઇન્ટીજર ટાઈપનો p num ડિક્લેર કરેલો છે. હવે આપણે એક પોઇન્ટર વેરિયેબલ દ્વારા n નંબર ઓફ સેમ ડેટા ટાઈપના વેરિયેબલનું એડ્રેસ પોઈન્ટ કરાવી શકીએ. એટલે કે ધારો કે અત્યારે પહેલી વખતે પોઇન્ટર વેરિયેબલ p num છે એ એના એડ્રેસને પોઈન્ટ કરે એટલે %a. હવે એના દ્વારા આપણે એની વેલ્યુ પ્રિન્ટ કરવી હોય તો a ઇઝ ઇક્વલ ટુ %d, અને જો હું સ્ટાર p num લખું તો કે અત્યારે પોઇન્ટર વેરિયેબલ કોના એડ્રેસને પોઈન્ટ કરે છે? એના એડ્રેસને, અને આગળ સ્ટાર લખ્યો હોય એટલે એ એડ્રેસની વેલ્યુ એટલે એની વેલ્યુ એટલે 10. તો પહેલાં આપણને આઉટપુટમાં 10 બતાવશે. હવે ત્યાર પછીના સ્ટેટમેન્ટમાં આપણે શું કરીએ છીએ કે અહીંયા આ સ્ટેટમેન્ટમાં પોઇન્ટર વેરિયેબલ છે એના એડ્રેસને પોઈન્ટ કરે છે. હવે આપણે એ ઓવરરાઇટ કરીએ એટલે કે પોઇન્ટર num ઇઝ ઇક્વલ ટુ %b, એટલે કે હવે આ સેમ પોઇન્ટર જે છે એ બીજા મેમરી લોકેશન એટલે કે બીના મેમરી એડ્રેસને પોઈન્ટ કરે છે. અને હવે તમે b ઇઝ ઇક્વલ ટુ %d કરીને સ્ટાર p num કરો તો કે પોઇન્ટર વેરિયેબલ જે એડ્રેસને પોઈન્ટ કરે છે એની વેલ્યુ, તો લેટેસ્ટ કયા એડ્રેસને પોઈન્ટ કરે છે? તો કે બીના એડ્રેસને, એની જે વેલ્યુ 15 છે એ આપણને અહીંયા આઉટપુટમાં ડિસ્પ્લે કરશે. એટલે આ એક્ઝામ્પલથી આપણને એ સમજવાનું છે કે પોઇન્ટર વેરિયેબલ એક હોય તો એ સિમિલર ડેટા ટાઈપના n નંબર ઓફ વેરિયેબલના એડ્રેસને એ પોઈન્ટ કરી શકે, પણ એટ એ ટાઈમ એ એક જ એડ્રેસને પોઈન્ટ કરશે. જ્યારે એ બીજા એડ્રેસને તમે અસાઇન કરશો ત્યારે પહેલું એડ્રેસ એ ઓવરરાઇટ થઈ જશે. ત્યાર પછી આપણે બીજું એક્ઝામ્પલ લઈએ કે અહીંયા એક ઇન્ટીજર x ઇઝ ઇક્વલ ટુ 20 લીધો છે અને પોઇન્ટર px. ત્યાર પછી ફ્લોટ વેલ્યુ વેરિયેબલ y લીધો છે 2.5 અને પોઇન્ટર py લીધેલો છે. હવે અહીંયા આપણે શું કર્યું છે કે પોઇન્ટર x એટલે કે પોઇન્ટર x કેવો ડિક્લેર કરેલો છે? ઇન્ટીજર. અને જો તમે એવી ટ્રાય કરો કે y વેરિયેબલનું એડ્રેસ અહીંયા પોઈન્ટ કરવાની ટ્રાય કરો તો ઇનવેલિડ કહેવાય, કારણ કે પોઇન્ટર x છે એ ઇન્ટીજર પ્રકારના વેરિયેબલનું એડ્રેસ જ પોઈન્ટ કરશે, કારણ કે ઇન્ટીજર ડિક્લેર કરેલો છે. અને પોઇન્ટર y જે છે એ ફ્લોટ ડિક્લેર કરેલો હોવાથી ફ્લોટ એટલે આ પણ ઇનવેલિડ થશે, કારણ કે py છે એ ફ્લોટ ડિક્લેર કર્યો છે અને આપણે એડ્રેસ કોનું અસાઇન કરીએ છીએ? x જે ઇન્ટીજર છે. તો આ બે સ્ટેટમેન્ટ છે એ ઇનવેલિડ છે. એટલે કહેવાનો મિનિંગ એ છે કે જે પ્રકારનું પોઇન્ટર વેરિયેબલ હશે એ જ પ્રકારના વેરિયેબલનું એડ્રેસ, એ જ ડેટા ટાઈપના વેરિયેબલનું એડ્રેસ એ પોઈન્ટ કરશે. જો આના વેલિડ સ્ટેટમેન્ટમાં કન્વર્ટ કરીએ તો px છે એ pxની અંદર આપણે xનું એડ્રેસ સ્ટોર કરાવી શકીએ અને pyમાં આપણે yનું એડ્રેસ છે એ સ્ટોર કરાવી શકીએ.
ત્યાર પછી આપણે જોઈએ તો કે પોઇન્ટર્સ વેરિયેબલ્સનો આપણે અલગ અલગ એરિથમેટિક એક્સપ્રેશનમાં પણ યુઝ. આ એક્ઝામ્પલમાં આપણે ઇન્ટીજર n1 એટલે કે એક n1 ઇન્ટીજર વેરિયેબલમાં 10 સ્ટોર કર્યું છે, બીજા નંબર 2ની અંદર 20 સ્ટોર કર્યું છે, અને આપણે સમ ઇઝ ઇક્વલ ટુ 0, મલ્ટિપ્લિકેશન 0, ડિવિઝન ઇઝ ઇક્વલ ટુ 1, 3 ઓપરેશન્સ આપણે પરફોર્મ કરશું. બે ઇન્ટીજર વેરિયેબલ ડિક્લેર કર્યા છે, નોર્મલ વેરિયેબલ, એવી જ રીતે બે ઇન્ટીજર પોઇન્ટર વેરિયેબલ ડિક્લેર કર્યા છે, ptr1 અને ptr2. ptr1 છે એ પહેલાં n1 વેરિયેબલના એડ્રેસને પોઇન્ટ કરે છે, અને ptr2 છે એ n2 વેરિયેબલના એડ્રેસને પોઇન્ટ કરે છે. હવે આપણે નોર્મલી તો સમ ઇઝ ઇક્વલ ટુ n1 પ્લસ n2 નોર્મલ વેરિયેબલથી લખવું હોય તો લખી શકીએ. ત્યાર પછી મલ્ટિપ્લિકેશનમાં પણ નોર્મલ, પણ પોઇન્ટર દ્વારા આપણે કરવું હોય તો કઈ રીતે કરી શકીએ. એટલે હવે આપણે નેક્સ્ટ સ્ટેટમેન્ટમાં આપણે જોઈએ તો અહીંયા સમ ઇઝ ઇક્વલ ટુ આપણે નોર્મલ n1 પ્લસ n2 નથી લખ્યું, પણ આપણે પોઇન્ટર વેરિયેબલથી આ ઓપરેશન કર્યું છે. તો આની અંદર n1 આપણે જોવું હોય તો n1ની વેલ્યુ એક્સેસ કરવી હોય તો n1નું એડ્રેસ કોણ પોઇન્ટ કરે છે? ptr1. તો અહીંયા આપણે સ્ટાર ptr1 એટલે કે સ્ટાર એટલે વેલ્યુ, કે ptr1 જે એડ્રેસને પોઇન્ટ કરે છે એની વેલ્યુ. તો ptr1 છે કયા એડ્રેસને પોઇન્ટ કરે છે? n1, એની વેલ્યુ 10, તો અહીંયા 10 વેલ્યુ આવશે. ત્યાર પછી જોઈએ તો બીજો ઓપ્શન જે છે ptr પ્લસ ઓપરેટર, કારણ કે એડિશન આપણે કરવું છે, અને ptr2 સ્ટાર એટલે કે પોઇન્ટર 2 જે એડ્રેસને પોઇન્ટ કરે છે એની વેલ્યુ એટલે કે 20. સો ઇનડાયરેક્ટલી અહીંયા આપણે n1 n2 નથી લખ્યા, પણ n1 n2ની વેલ્યુ આપણે એના રિસ્પેક્ટિવ પોઇન્ટરથી આપણે એક્સેસ કરીએ. બીજું અહીંયા સ્ટાર જે છે એ જરૂરી છે. સ્ટાર જ એવું ઇન્ડિકેટ કરે છે વેલ્યુ. જો આપણે અહીંયા સ્ટાર ભૂલી જઈએ તો એ વેલ્યુ નહીં પણ એની અંદર રહેલું એડ્રેસ, તો આપણને વેલ્યુ રોંગ આવશે. એવી જ રીતે આપણે બીજું ઓપરેશન આ રીતે પણ લખી શકીએ, મલ્ટિપ્લિકેશન ઇઝ ઇક્વલ ટુ, ધારો કે જે વેલ્યુ સમમાં આવી મલ્ટીપ્લાય પોઇન્ટર ptr1, તો કે અહીંયા 10 પ્લસ 20 30, તો 30 મલ્ટીપ્લાય બાય ptr1 એટલે કે પહેલો પોઇન્ટર જે છે જેને એડ્રેસને પોઇન્ટ કરે એની વેલ્યુ 10, એટલે કે 30 મલ્ટીપ્લાય બાય 10 એટલે 300. એટલે આ રીતે આપણે નોર્મલ વેરિયેબલ અને કોઈ ઓપરેટર સાથે પણ પોઇન્ટર વેરિયેબલ, એટલે આ જે એક્ઝામ્પલ છે એમાં આપણે પોઇન્ટર વેરિયેબલ કેવી રીતે યુઝ કરી શકીએ એના આપણે એક્ઝામ્પલ લઈએ છીએ. એવી જ રીતે ત્રીજું સ્ટેટમેન્ટ લઈએ કે આપણે સપોઝ n2 એટલે કોઈ પણ નોર્મલ વેરિયેબલમાં એક વેલ્યુ ઇન્ક્રીમેન્ટ કરવી હોય તો જનરલી આપણે શું લખીએ? n2 પ્લસ પ્લસ અથવા n2 ઇઝ ઇક્વલ ટુ n2 પ્લસ 1. એની જગ્યાએ આપણે ઇનડાયરેક્ટલી એમાં ઇન્ક્રીમેન્ટ કરવું હોય તો કે પોઇન્ટર 2 ptr2 કયા એડ્રેસને પોઇન્ટ કરે છે? n2, એની જે વેલ્યુ છે 20, પ્લસ ઇઝ ઇક્વલ ટુ 1 એટલે કે એની જે વેલ્યુ 20 છે એમાં એક ઇન્ક્રીમેન્ટ થશે એટલે 21 થશે, અને 21 પાછું ક્યાં અસાઇન થઈ જશે? સેમ વેરિયેબલમાં. જો આને કમ્પાઉન્ડ સ્ટેટમેન્ટ કહે છે, કમ્પાઉન્ડ અસાઇનમેન્ટ સ્ટેટમેન્ટ. આનું નોર્મલ ફોર્મ આ રીતે છે, પોઇન્ટર ptr2 ઇઝ ઇક્વલ ટુ પોઇન્ટર ptr2 પ્લસ 1, એટલે કે ptr2 જે એડ્રેસને પોઇન્ટ કરે છે એની વેલ્યુ 20, એટલે કે 20 પ્લસ 1 21, અને 21 ક્યાં અસાઇન થશે? તો કે પોઇન્ટર 2 જે એડ્રેસને પોઇન્ટ કરે છે ત્યાં. એટલે પોઇન્ટર 2 કોને પોઇન્ટ કરે છે? n2 ને, તો એની વેલ્યુ 21 જે છે એ અસાઇન થઈ જશે. તો આ રીતે પણ પોઇન્ટર વેરિયેબલનો યુઝ થાય. બીજું આપણે એરિથમેટિક એક્સપ્રેશનમાં જોઈએ તો પોઇન્ટર અહીંયા આપણે જોઈએ તો ખાસ કરીને ptr1 અને ptr2 વચ્ચે ડિવિઝન ઓપરેશન થાય છે, બાકી બે નોર્મલ વેલ્યુમાં પ્લસ અને માઇનસ. તો આ રીતે પણ આપણે અલગ અલગ જે છે એ યુઝ કરી શકીએ. હવે આપણે જોઈએ કે પોઇન્ટર જે છે એ કેટલી પ્રકારના હોય છે. તો પોઇન્ટરની ટાઈપ આપણે જોઈએ. આમ જોઈએ તો પોઇન્ટરના ઘણા બધા પ્રકાર છે, પણ મેજર આપણે જે જનરલી યુઝ થતા હોય એ આપણે અહીંયા લિસ્ટ આઉટ કરેલા છે. તો પહેલું પ્રકાર નલ પોઇન્ટર, વોઇડ પોઇન્ટર, વાઇલ્ડ પોઇન્ટર, ડેંગલિંગ પોઇન્ટર. ચાલો દરેક પોઇન્ટર આપણે એક પછી એક આપણે જોઈએ. નલ પોઇન્ટર સૌપ્રથમ. તો પહેલાં નલ પોઇન્ટર કોને કહેવાય? જનરલી પોઇન્ટર વેરિયેબલ આપણે જોઈએ તો એ હંમેશા બીજા વેરિયેબલના એડ્રેસને પોઇન્ટ કરતું હોય. હવે કોઈક વખત એવું થાય કે આપણે જ્યારે ડિક્લેર કરીએ ત્યારે આપણે કોઈ સ્પેસિફિક એડ્રેસને પોઇન્ટ ન કરાવવું હોય. સો ઇન સમ કેસીસ વી મે પ્રિફર ટુ હેવ એ નલ પોઇન્ટર.
વિચ ઇઝ સ્પેશિયલ પોઇન્ટર વેલ્યુ ધેટ ડઝ નોટ પોઇન્ટ એનીવે. એટલે કે નલ પોઇન્ટર જે છે એ એક પ્રકારનું સ્પેશિયલ પોઇન્ટર છે કે જે કોઈ બી એડ્રેસને પોઇન્ટ કરતું હોતું નથી. એટલે આપણે આમ જોઈએ તો બે એક્ઝામ્પલ અહીંયા લઈએ તો આપણને વધારે ખ્યાલ આવશે. ઇન્ટીજર પોઇન્ટર p ઇઝ ઇક્વલ ટુ નલ અને અહીંયા ઇન્ટીજર પોઇન્ટર q. હવે આ બે વચ્ચે શું ડિફરન્સ છે? આપણે ખ્યાલ છે કે જ્યારે કોઈ પણ વેરિયેબલ, ઇવન આપણે નોર્મલ વેરિયેબલ લઈએ ઇન્ટીજર x, તો જ્યારે કોઈ વેરિયેબલ આપણે ડિક્લેર કરીએ છીએ અને રન કરીએ પ્રોગ્રામ, ત્યારે કમ્પાઇલર શું કરે છે તો કે ડિક્લેરેશન ટાઈમે જો કોઈ વેલ્યુ અસાઇન ન કરી હોય તો કમ્પાઇલર એને ગાર્બેજ વેલ્યુ આપે છે. સિમિલરલી આવું પોઇન્ટરના કેસમાં પણ છે કે ધારો કે કોઈ પોઇન્ટર વેરિયેબલ તમે ડિક્લેર કર્યો અને આને આગળ જતાં કોઈ એડ્રેસ આપણે અસાઇન નથી કરતા, તો આ જે પોઇન્ટર વેરિયેબલ છે કોઈ અનનોન એડ્રેસ, અનનોન વેલ્યુને પોઇન્ટ કરતું હશે. અને ઘણી વખત બાય મિસ્ટેક તમે કોઈ વેલિડ એડ્રેસ અસાઇન ન કર્યું હોય અને ધારો કે એ પોઇન્ટર વેરિયેબલનો યુઝ કોઈ એક્સપ્રેશનની અંદર કર્યો હોય તો ક્યારેક અનએક્સપેક્ટેડ એરર આવવાની પોસિબિલિટી રહે. તો આવા કેસમાં આપણે પહેલેથી સેફ સાઇડ તરીકે ધારો કે કોઈ પોઇન્ટર વેરિયેબલ જે છે એને આપણે ડિક્લેર કરીએ પોઇન્ટર p, ત્યાર પછી ઇનિશિયલ વેલ્યુ નલ આપી દઈએ, તો આનો મિનિંગ એમ કે આ પોઇન્ટર વેરિયેબલમાં ઇવન નલ આપણે બે રીતે આપી શકીએ, કેપિટલ નલ લખીને પણ, અથવા તો ઝીરો વેલ્યુ આપણે અસાઇન કરીએ તો પણ એ નલ અસાઇન થશે. એટલે સિમ્પલ મિનિંગ એવો થાય કે પોઇન્ટર p ડિક્લેર કર્યો છે પણ તે કોઈ વેલિડ એડ્રેસને પોઇન્ટ કરતું નથી, ઇવન એમાં કોઈ ગાર્બેજ વેલ્યુ પણ નથી. તો આગળના સ્ટેટમેન્ટમાં આપણે કોઈ બી વેલિડ એડ્રેસને આપણે ત્યાં પોઇન્ટ કરાવી શકીએ. તો નલ પોઇન્ટર એટલે કે એક સ્પેશિયલ પ્રકારનું પોઇન્ટર કે જે કોઈ એડ્રેસને પોઇન્ટ કરતું હોતું નથી. ત્યાર પછી આપણે જોઈએ વોઇડ પોઇન્ટર, જેને જીનેરિક પોઇન્ટર પણ કહેવામાં આવે છે. વોઇડ પોઇન્ટર જે છે એને આપણે જીનેરિક એટલા માટે કહેવામાં આવે છે, આની પહેલાંની સ્લાઇડમાં મેં કીધું કે આપણે જે પ્રકારના જે ડેટા ટાઈપના વેરિયેબલનું એડ્રેસ સ્ટોર કરવું હોય એ જ ડેટા ટાઈપનો પોઇન્ટર ડિક્લેર કરવો પડે છે. પણ જો વોઇડ પોઇન્ટરનો કોન્સેપ્ટ થોડોક અલગ છે. જીનેરિક પોઇન્ટર ઇઝ ડિક્લેર યુઝિંગ વોઇડ ડેટા ટાઈપ. પહેલી વસ્તુ તો વોઇડ પોઇન્ટર છે વોઇડ ડેટા ટાઈપથી ડિક્લેર થાય છે. બીજું, વોઇડ પોઇન્ટર અથવા તો જેનેરિક પોઇન્ટર ઇઝ અ સ્પેશિયલ ટાઈપ ઓફ પોઇન્ટર ધેટ કેન બી યુઝ ટુ પોઇન્ટ ટુ વેરિયેબલ ઓફ એની ડેટા ટાઈપ. એટલે કે આ એક જનરલ પોઇન્ટર છે કે જે કોઈ પણ ડેટા ટાઈપના વેરિયેબલને એડ્રેસને પોઇન્ટ કરે છે. આપણે એક એક્ઝામ્પલ તરીકે લઈએ તો કે ડિક્લેર કઈ રીતે થાય તો કે વોઇડ ડેટા ટાઈપ પોઇન્ટર ptr. હવે અહીંયા આપણે ત્રણ પ્રકારના વેરિયેબલ ડિક્લેર કરીએ, ઇન્ટીજર x ઇઝ ઇક્વલ ટુ 5, ફ્લોટ y ઇઝ ઇક્વલ ટુ 2.5, કેરેક્ટર ch ઇઝ ઇક્વલ ટુ સિંગલ કોટેશન એ. જો આપણે નોર્મલ પોઇન્ટર વેરિયેબલ યુઝ કરવા હોય તો આપણે એક્સનો એડ્રેસ સ્ટોર કરવો હોય તો ઇન્ટીજરનો પોઇન્ટર ડિક્લેર કરવો પડે, વાયનો એડ્રેસ સ્ટોર કરાવવો હોય તો ફ્લોટ ડિક્લેર કરવો પડે, અને કેરેક્ટરના વેરિયેબલનો એડ્રેસ સ્ટોર કરવો હોય તો કેરેક્ટર પોઇન્ટર ડિક્લેર કરવો પડે. પણ વોઇડ પોઇન્ટર જે છે એ જીનરિક પોઇન્ટર છે. જીનરિક પોઇન્ટરનો મિનિંગ એવો થાય કે ઈ પોઇન્ટર છે એ કોઈ પણ ડેટા ટાઈપના એડ્રેસને પોઇન્ટ કરી શકે. એટલે કે ptr ઇઝ ઇક્વલ ટુ m%x કરો તો ptr જે છે એ ઇન્ટીજર વેરિયેબલના એડ્રેસને પોઇન્ટ કરે. તમે ptr ઇઝ ઇક્વલ ટુ m%y પણ લખી શક્યો તો એ ફ્લોટ વેરિયેબલના એડ્રેસને પોઇન્ટ કરે. અને ptr ઇઝ ઇક્વલ ટુ, અહીંયા સ્ટાર નહીં આવે, ptr ઇઝ ઇક્વલ ટુ m%ch કરો. એટલે એક જનરલ, એટલે આનો એક સૌથી બેનિફિટ એ થાય કે આપણે દરેક અલગ અલગ ડેટા ટાઈપના પોઇન્ટર ડિક્લેર કરવાની જરૂર પડતી નથી. એક જ પોઇન્ટર વેરિયેબલ વોઇડનો ડિક્લેર કરો, હા, પણ એટ એ ટાઈમ એ એક જ વેરિયેબલના એડ્રેસને પોઇન્ટ કરશે. એટ એ ટાઈમ એ મલ્ટિપલ એડ્રેસ પોઇન્ટ કરી શકશે નહીં. તો આપણે એક્ઝામ્પલ અહીંયા જોઈએ તો કે ઇન્ટીજર x ઇઝ ઇક્વલ ટુ 20 અને પોઇન્ટર px, ફ્લોટ y ઇઝ ઇક્વલ ટુ 2.5 અને પોઇન્ટર py. તો અગાઉના આપણે જોયું હતું કે પોઇન્ટર x છે એ એક્સનો એડ્રેસ જ પોઇન્ટ કરે, પોઇન્ટર y છે એ વાયના એડ્રેસને જ પોઇન્ટ કરશે અથવા સિમિલર ડેટા ટાઈપ. તો આ લિમિટેશન છે એ એક્ઝામ્પલ જોઈએ જીનરિક પોઇન્ટરનો અથવા તો વોઇડ પોઇન્ટરનો. અહીંયા ઇન્ટીજર x ઇઝ ઇક્વલ ટુ 10, કેરેક્ટર ch સિંગલ કોટેશન એ, અને આપણે એક વોઇડ પોઇન્ટર જીનરિક પોઇન્ટર ડિક્લેર કરેલો છે. તો પહેલાં આપણે જીનરિક પોઇન્ટરમાં x એટલે કે ઇન્ટીજરનું એડ્રેસ સ્ટોર કરાવે એટલે m%x. વેલ્યુ ઓફ x યુઝિંગ, હવે ધારો કે આપણે એક્સની વેલ્યુ એક્સેસ કરવી હોય વોઇડ પોઇન્ટરથી તો %d. હવે ખાસ જીનરિક પોઇન્ટર અથવા વોઇડ પોઇન્ટર્સમાં એક વસ્તુ અહીંયા ડિફરન્સ છે કે જીનરિક પોઇન્ટર્સ તમારે આપણે કોઈ પણ પોઇન્ટર થ્રુ વેલ્યુ એક્સેસ કરતા હોય તો એની આગળ ખાલી સ્ટાર લગાવીએ છીએ, એટલે કે સ્ટાર gp. તો
તો સ્ટાર જીપી એટલે કે અથવા તો સ્ટાર પોઇન્ટર એટલે કે એ પોઇન્ટર જે એડ્રેસને પોઇન્ટ કરતો હોય એની વેલ્યુ. પણ જ્યારે આપણે જેનરિક પોઇન્ટર યુઝ કરતા હોય ત્યારે એમાં હંમેશા ટાઈપ કાસ્ટિંગ મેન્શન કરવું પડે છે. ટાઈપ કાસ્ટિંગ એટલે કે અત્યારે વોઇડ પોઇન્ટર છે કેવા પ્રકારના કઈ ડેટા ટાઈપના વેરિયેબલના એડ્રેસને પોઇન્ટ કરે તો કે ઇન્ટીજર. તો જ્યારે તમારે વોઇડ પોઇન્ટર્સ થ્રુ વેલ્યુ એક્સેસ કરવી હોય ત્યારે સ્ટાર અને પોઇન્ટરની વચ્ચે તમારે ઇન્ટીજર પોઇન્ટર એટલે કે ટાઈપ કાસ્ટિંગ આપવું પડે છે. ત્યારે જ આપણને વોઇડ પોઇન્ટર દ્વારા જે ઇન્ટીજર વેરિયેબલનું એડ્રેસ પોઇન્ટ કરતો હશે એની વેલ્યુ મળશે. એવી જ રીતે નેક્સ્ટ સ્ટેટમેન્ટમાં આપણે વોઇડ પોઇન્ટરમાં કેરેક્ટર વેરિયેબલનું એડ્રેસ સ્ટોર કરીએ છીએ $CH. હવે ધારો કે કેરેક્ટર વેરિયેબલની વેલ્યુ એક્સેસ કરવી હોય જીપી દ્વારા તો આપણે અહીંયા ટાઈપ કાસ્ટિંગમાં લખવું પડે કેરેક્ટર પોઇન્ટર કેરેક્ટર સ્ટાર. આવું શા માટે છે? કારણ કે વોઇડ પોઇન્ટર્સ એ જેનરિક છે. એટ એ ટાઈમ એક જ પ્રકારના ડેટા ટાઈપ્સનું એડ્રેસ પોઇન્ટ કરતું હશે, પણ પ્રેઝન્ટલી કઈ ડેટા ટાઈપના વેરિયેબલ્સનું એડ્રેસ પોઇન્ટ કરે છે એ આપણે એની વેલ્યુ એક્સેસ કરતી વખતે મેન્શન કરવું પડે છે. એટલે આ વસ્તુ ખાસ વોઇડ પોઇન્ટરની અંદર એક ડિફરન્સ છે. તો હવે જોઈએ આપણે વાઇલ્ડ પોઇન્ટર એ પોઇન્ટર વિચ ઇઝ નોટ ઇનિશિયલાઇઝ વિથ એની એડ્રેસ ઇઝ કોલ્ડ એ વાઇલ્ડ પોઇન્ટર. એટલે આપણે આની પહેલાંના એક્ઝામ્પલમાં લઈએ ધારો કે ઇન્ટીજર સ્ટાર પી. તો અહીંયા આપણે પોઇન્ટર વેરિયેબલ પી ડિક્લેર કરી દીધું, પછી એને અહીંયા ઇનિશિયલાઇઝ નથી કર્યું. હવે વાઇલ્ડ પોઇન્ટર્સ એટલા માટે આપણે એને કહે છે કે જ્યારે આપણે કંઈ વસ્તુ ઇનિશિયલાઇઝ નથી કરતા એટલે કમ્પાઇલર રન ટાઈમ શું કરે છે, કોઈ બી અનનોન એડ્રેસને આ પોઇન્ટ કરતું હોય છે. અને ઘણી વખત આપણે કોઈ વેલિડ એડ્રેસ એને અસાઇન કર્યા વગર ધારો કે કોઈ એરિથમેટિક ઓપરેશનમાં એનો યુઝ કરીએ તો આપણને અનએક્સપેક્ટેડ આઉટપુટ અથવા તો એરર આવે છે. એટલા માટે આપણે કહી શકીએ ઇટ મે કન્ટેન એની ગાર્બેજ એડ્રેસ એન્ડ ધસ ડીરેફરન્સિંગ એ વાઇલ્ડ પોઇન્ટર કેન બી એ ડેન્જરસ. એટલે કે આપણે અહીંયા કોઈ વેલિડ એડ્રેસ નથી આપતા ત્યારે એ અનનોન એડ્રેસ લઈ લે અને જો પછી એની વેલ્યુ આપણે અહીંયા યુઝ કરીએ તો ઘણી વખત એ ડેન્જરસ ઇન ધ સેન્સ કે એરર આવવાની શક્યતા રહે. એટલે વાઇલ્ડ પોઇન્ટર ઇઝ નથિંગ બટ કે ખાલી ડિક્લેર કર્યું હોય એને વેલિડ એડ્રેસ ઇનિશિયલાઇઝ કર્યું હોતું નથી. પણ ધારો કે અહીંયા આગળ આપણે પી ઇઝ ઇક્વલ ટુ કોઈ એક્સ વેરિયેબલ ડિક્લેર કર્યું હોય તો પી ઇઝ ઇક્વલ ટુ $x લખો તો એમાં આપણે વેલિડ વેલ્યુ ઇનિશિયલાઇઝ કરી દીધું. પણ ડિક્લેરેશન ટાઈમે આપણે કાંઈ અસાઇન નથી કરતા તો એ વાઇલ્ડ પોઇન્ટર કહેવાય. અને છેલ્લું પોઇન્ટર આપણે જોઈએ તો કે ડેંગલિંગ પોઇન્ટર. તો ડેંગલિંગ પોઇન્ટર જે છે એ આપણે જોઈએ તો dangling pointers arise when an object is deleted or deallocated without modifying the value of pointers. આનો મિનિંગ એવો થાય છે ખાસ કરીને ડાયનેમિક મેમરી એલોકેશનના કોન્સેપ્ટ વખતે આનો યુઝ થતો હોય છે કે ધારો કે રન ટાઈમ મેમરી એલોકેટ કરી અને રન ટાઈમ એ મેમરીને કોઈ પોઇન્ટર વેરિયેબલ પોઇન્ટ કરતું હોય, પછી જે રન ટાઈમ મેમરી એલોકેટ કરી છે એને ઇરેઝ કરી નાખી, ફ્રી કરી નાખી અથવા એને ડીએલોકેટ કરી નાખી, તો સેમ પોઇન્ટર વેરિયેબલ એ મેમરીને એલોકેટ કરતું હોય તો આપણે જે ડાયનેમિક મેમરી એલોકેશન કરી એને ફ્રી કર્યું પણ જે પોઇન્ટર એને પોઇન્ટ કરતું હતું એમાં આપણે કોઈ એડ્રેસ છે એ અપડેટ નથી કરાવતા તો એવા પોઇન્ટરને ડેંગલિંગ પોઇન્ટર કહેવામાં આવશે. એઝ અ રિઝલ્ટ ધ પોઇન્ટર સ્ટીલ પોઇન્ટ ટુ ધ મેમરી લોકેશન ઓફ ધ ડીએલોકેટ મેમરી. એટલે કે આવા કેસમાં શું થાય કે ડાયનેમિક મેમરી એલોકેટ કરી હોય એ એડ્રેસને કોઈ પોઇન્ટર વેરિયેબલ પોઇન્ટ કરે છે અને એ એકવાર પોઇન્ટ કરતું હોય પછી તમે જે ડાયનેમિક મેમરી એલોકેટ કરો છો એને ફ્રી કરી નાખો છો તો એ ફ્રી થઈ જાય, મેમરી ફ્રી થઈ ગઈ પણ એ પોઇન્ટર વેરિયેબલ સ્ટીલ એ એડ્રેસને પોઇન્ટ કરતું હોય તો આવા પોઇન્ટર્સ વેરિયેબલ્સને ડેંગલિંગ પોઇન્ટર્સ કહેવામાં આવે છે. તો મિત્રો આશા રાખું કે આપને આ ખાસ જે પોઇન્ટરના કોન્સેપ્ટ્સના આપણે એક્ઝામ્પલ લીધા એ ખાસ સમજાયા હશે અને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન પાર્ટમાં અન્ય જે ગુજરાતીના થિયરી અને પ્રેક્ટિકલના વિડીયો છે એની લિંક પણ આપેલી છે અને આવનારા વિડીયોમાં આપણે એક પોઇન્ટર રિલેટેડ જ એક કન્સેપ્ટ છે ડાયનેમિક મેમરી એલોકેશન જે મેલોક ફંક્શનથી થાય છે. મિત્રો આશા રાખું કે આ વિડીયો આપને પસંદ આવ્યો હશે અને ખાસ આપના મિત્રોને આ વિડીયો શેર કરજો, આ વિડીયો લાઇક કરી આવનારા વિડીયોની અપડેટ મેળવવા માટે ખાસ આ વિડીયોને સબસ્ક્રાઈબ કરજો. તો ફરી પાછા આપણે નેક્સ્ટ વિડીયોમાં એક નવા જ કન્સેપ્ટ સાથે મળીશું. થેન્ક યુ વેરી મચ.